नमस्ते विद्यार्थी मित्रों, कक्षा 7 इकाई 3 कुत्ते की वफादारी तेना लेखक छे लल्लूभाई रबारी। तो मित्रों आपणे पाठ आगळ जोई गया। हवे आपणे अधूरा पाठने आपणे चर्चा करीशुं मित्रों कि आपणे आटले सुधी जोयुं। तो मित्रों सेठ बोले कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है ना, तो तुम इसे जमानत के रूप में दे दो। जब तुम सारे रुपए लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। એટલા સુધી મિત્રો આપણે જોઈશું। હવે આપણે આગળ ચર્ચા કરીએ। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था। चारा એટલે કે મિત્રો ઉપાય। આ મારો છે કોઈ ચારા नहीं, કોઈ ચારા नहीं એટલે કોઈ પણ ઉપાય નતો એમ। કારણ કે ગીરવી તો કૂતરાને મૂકવું જ પડે ને, તો સેટ પૈસા ના આપે। तो बंजारे को दुख तो बहुत थई, વધારે થઈ। કારણ કે એનો વફાદાર કૂતરો હતો, એના વગર ક્યાંય જતો નતો મિત્રો। એટલે कुत्ते को देने में અને કૂતરાને આપવા માટે એને દુખ થયું બહુ જેમ, પરંતુ કોઈ ઉપાય નથી। રૂપિયા લેकर वह चला गया અને શેઠને ત્યાં ગીરવી મૂક્યું કૂતરાને અને રૂપિયો લઈને એટલે કે રૂપિયા લઈને જતા રહ્યા, ચલા ગયા। कुछ दिन बीते, હવે થોડા સમય ગયો એમ। एक बार सेठ के यहाँ चोरी हुई અને एक दिवस सेठ ने ત્યાં चोरी થઈ। कुत्ते ने चोरों का पीछा किया અને कुत्ताए શું કર્યું? चोर જ્યાં દુકાનમાંથી ચોરી વસ્તુ લઈ ગયા, જે જગ્યાએ કૂતરા ગયા ત્યાં પાછળ પાછળ જે જગ્યાએ ચોરો લઈ ગયા પૈસાની પાછળ પાછળ કૂતરો પણ ગયો। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया। અને શું કહે છે? दूर જઈને दूर जंगल में जाए छे અને બધો જ માલ સામાન જે છે ચોરીનો એ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધો। और वहां से 9-11 हो गए। 9-11 हो गए એટલે वहां से भाग जाना આ પણ મુહાવરો છે મિત્રો। અંડરલાઈન કરતા રહેજો મિત્રો। હું જ્યારે જ્યારે જગ્યાએ કહું ત્યાં એટલે તમને ખ્યાલ પડે क्या मुहावरा છે। कुत्ता वहां भौंक भौंक कर सेठ को बताने लगा અને કૂતરો શું કરે છે? ત્યાં ભોંક ભોંક કરે છે, ભોંકી નહીં, भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठाकर ले गए हैं। અને શું કરે છે? ભોંકી ભોંકીને શેઠને બતાવે છે કે લૂંટેરાઓ ચોરો તમારી દુકાન તોડી ગયા છે અને બધો માલ સામાન લઈને જતા રહ્યા છે। શેઠ તો હક્કા બક્કા રહી ગયા, ચોંકી ગયા, સ્તબ્ધ થઈ ગયા। કારણ કે આટલા બધા માલ સામાન હોય ચોરી જતા રહે એટલે શેઠ તો હક્કા બક્કા થઈ જાય, ચોંકી ગયા, નવા લાગે। हक्का बक्का रह गए मुहावरो छे। कुत्ता सेठ की धोती पकड़ कर आगे खींचने लगा અને કૂતરો શું કરે છે? કારણ કે કૂતરો તો જોઈ ગયો છે કે જંગલમાં દાટેલો છે માલ સામાન, એટલે શું કરે છે? શેઠનું ધોતિયું પકડે છે અને એને ખીંચે છે આગળ લઈ જવા માટે। જો શેઠ कुत्ते के पीछे पीछे चलने लगे અને શેઠ જે છે એ કૂતરાની પાછળ પાછળ જાય છે। जहाँ चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा અને જે જગ્યાએ જે લૂંટેરા કે ચોરોએ માલ દાટ્યો હતો એ જગ્યાએ જાય છે અને કૂતરો શું કરે છે? એના પગ વડે ખાડો ખોદે છે। થોડા ही खोदने पर सब सामान निकल आया અને થોડું જ ખોદ્યું અને તરત જ બધો માલ સામાન દેખાવા માંડ્યો। सेठ की खुशी का कोई पार नहीं था અને શેઠને તો આટલું બધું નુકસાનથી બચાવ્યું એટલે શું થઈ જાય છે? શેઠ તો ખુશ થઈ જાય છે। કારણ કે કોઈ દિવસ ચોરેલો માલ પાછો આવે મિત્રો? ના આવે, પરંતુ આ કૂતરાના કારણે શું થાય છે? શેઠનો બધો માલ જે દુકાનમાંથી ચોર્યો હતો, દુકાનમાં તો ઘણું બધું પડ્યું હોય, તો એમ કે ખુશ થઈ જાય છે। वह कुत्ते को प्रेम से थपथपाने लगा, એના હાથ ઉપર આમ થપથપાવે છે, લાડ કરે છે। कुत्ते की वफादारी पर वह मुक्त हो गया, मोहित થઈ ગયો કે કૂતરો આવો વફાદાર છે, મોહિત થઈ ગયો। मुक्त એટલે मोहित થવું, समानार्थी शब्द છે। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारे के पास, तुम मुक्त हो। અને શું કરે છે? ઘરે જાય છે અને ચિઠ્ઠી લખે છે અને ગળે કે પટ્टे में बांधकर અને ચિઠ્ઠીને શું કહે છે? ગળામાં બાંધે છે અને કહે છે કે કૂતરા ભાઈ જાઓ, તમે તમારા માલિક લાખા બંજારા પાસે જાઓ, હું તમને અહીંયા મુક્ત કરું છું।
छोड़ू जो मुख पहले छोड़ दो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। અને કૂતરો શું થાય છે, ખુશ થઈ જાય છે એમ, કારણ કે એના માલિકને ઘણા સમયથી મળ્યો નથી હોતો અને એ જ ખુશીમાં એ ખુશ થઈને દોડતો દોડતો જાય છે। જલ્દી જલ્દી જવું એટલે ઉતાવળમાં જવું। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया અને એ બાજુ પણ લાખો જે પૈસા લઈ ગયો તો રૂપિયા એમાં એને પણ ધંધો સારો થઈ ગયો, નફો થાય છે। बस एक को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था અને તે પણ શું કરે છે, જે રસ્તે કૂતરો જતો હોય છે એના માલિકને મળવા માટે એ જ રસ્તેથી તે શેઠને પૈસા આપવા માટે આવતો હોય છે। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा અને दूरથી જોવે છે એના કૂતરાને એની તરફ આવતો એમ। वह नाराज हो गया, એનાથી નારાજ થઈ જાય છે। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली। जबान काटना ये पण एक मुहावरो છે, वचन तोड़ना का तो बात रखना नहीं है। उसने बेवफाई की, यानी मैंने धोखो आप्यो, विश्वास तोड़ो मारो। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा, હવે હું સેઠને શું મારું બતાવીશ, કારણ કે હું તો એને ગીરવી રાખીને ગયો હતો। उसने आम न देखा ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। उसने आव देखा न ताव એટલે વગર વિચારે કંઈ પણ વિચાર્યું નહીં કે શા માટે મારો વફાદાર કૂતરો આટલો વફાદાર છે એ છોડીને આવ્યો, આટલા સમય સુધી તો એને છોડીને ના આવ્યો। ઘણો સમય થયો, જો કૂતરાને ભાગીને જવું જ હોત તો મિત્રો 2 દિવસ હોત અને ભાગી જતો રહે, પરંતુ આટલા બધા સમય જો પોતા શેઠના પાસે રહ્યો તો કંઈક કારણ હશે તો જ આવ્યો છે। એને એવું કંઈ વિચાર્યું નહીં, ફક્ત ગુસ્સો હતો, ક્રોધ હતો કે મારું વચન તોડ્યું અને મને વિશ્વાસઘાત કર્યો એમ। तो એ શું કરે છે, આમ ન દેખા તાવ, વગર વિચારે બસ કૂતરાને માથા ઉપર લાઠી એટલે કે લાકડીનો પ્રહાર કર્યો। હવે મિત્રો કે લાકા માણસાના પાસે કયું સાધન છે, હથિયાર હોય છે તો લાકડી મિત્રો। કૂતરા બેહોશ હોકર ગીર પડ્યા અને કૂતરાને માથા ઉપર મારે છે એટલે તરત એકદમ તમને જેવું આવે મિત્રો, માથામાં તમને કોઈ મારે એટલે એકદમ ચક્કર જેવું આવી જાય તો તે બેહોશ થઈને પડી ગયો। लाका ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। હવે જો બેભાન થઈને પડે છે, માથામાં લાકડી મારે છે એટલે માથામાં કોઈ બી નહીં વાગે મિત્રો, એટલે થોડું તમે બેહોશ થઈ જાઓ। હવે ગળામાં એટલે કે ગળામાં જુએ છે ચીઠી બાંધેલી। उसने इसे खोलकर पढ़ा, मैंने खोलीने જોયું। लाका, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए। જે તું રૂપિયા લઈ ગયો હતો ને, હવે જો કૂતરા જો પૈસા લौटाया ના હોય તો શેઠને કેટલું નુકસાન થાત। હવે એટલું નુકસાન, એની દુકાનમાં તો ઘણા બધા પૈસા હોય અને કદાચ સોના ચાંદી પણ હોય મિત્રો। હવે લાખો તો એટલા પૈસા તો લઈ નહીં ગયો કે આખી દુકાનમાં હોય એવી રીતે, તો શેઠ શું કહે છે કે તું જેટલા પૈસા લઈ ગયો છે ને એના કરતાં વધારે તારા કૂતરાએ મારું બચાવ્યું છે। कुत्ते ने मुझे सूद समेत એટલે વ્યાજ સહિત પૈસા લौटाई દીધા છે। અતઃ એટલા માટે कुत्ते को मैं मुक्त करता हूँ અને હું એટલા માટે ખુશ થઈને કૂતરાને છોડું છું। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। એને મારા ઘરે જે ચોરી થઈ હતી એ ચોરીને શું કર્યું છે, વાપસ આપી દીધો છે, જે માલ ચોરાઈ ગયો હતો તે। खुश होकर मैंने स्वयं उसे मुक्त किया है અને खुश થઈને જ મેં એને જતે છોડ્યો છે। लाखा तो चकित हो गया, वह चिल्लाने लगा। હવે જુએ છે કે કૂતરો તો મરી ગયો છે, માથામાં વાગ્યું એટલે સ્તબ્ધ થઈ ગયો, નવાઈ લાગી ગઈ એમ। ચકિત થવું એટલે मुहावरो છે મિત્રો, નવાઈ લાગી એટલે તો સ્તબ્ધ થઈ ગયો। वह चिल्लाने लगा, હવે શું મિત્રો, हाय मैंने क्या कर दिया, हाय मैंने ये क्या कर दिया, मुंह पाડીને રડે છે। हाय કે મેં શું કરી દીધું, મેં શું કરી દીધું। वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। फूट फूट એટલે જોર જોરથી રડવું, આપણો મુહાવરો છે મિત્રો। શવ એટલે લાશ કહેવાય મિત્રો, કારણ કે હવે મરી ગયો છે એટલે। लेकिन अब पछताए होत क्या, जब चिड़िया चुग गई खेत। હવે પસ્તાવાથી શું ફાયદો, આ એક કહાવત છે, जब चिड़िया चुग गई खेत। હવે ખેતરમાં જ્યારે ચીડિયા એટલે કે પક્ષીઓ તૂટી પડે છે ને બધું અનાજ ખાઈ જાય છે, પછી શું ફાયદો। એવી જ રીતે હવે કૂતરો તો મરી ગયો છે, હવે તમે પસ્તાઈને રડો તો શું એ પાછો આવવાનો છે, નથી આવવાનો। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई। जो મિત્રો સમાધિ છે ને बनवाई, जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे खड़ी है। અને આજે પણ તે રાધનપુર પાટણ જિલ્લો જે છે ત્યાં રાધનપુર નગર છે ત્યાં
किनारे आ समाधि है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना गई है। એટલે હવે લોકો જાય એટલે પૂછે તો ખરા કે શેની સમાધિ છે મિત્રો, તો જે કોઈ હોય તે આ કહાની તો કે મિત્રો તમે જાઓ છો એટલે તો એમ કે આ સંસાર को सुना रही એટલે કે જેટલા જેટલા જાય છે અને પૂછે કે આ કોની સમાધિ છે તો એમ કે આ આવું કહાની થઈ ગઈ હતી એટલા માટે આ સમાધિ બનાવી છે કે લોકોને પણ આ જાણવા મળે છે મિત્રો। तो अहींया आपणो पाठ जे 3 छे पूर्ण थाय छे अने नेक्स्ट विडियो में आपणे एना प्रश्नोनी चर्चा करीशुं मित्रों। नमस्ते। नमस्ते विद्यार्थी मित्रों, कक्षा 7 अने इकाई 3 कुत्ते की वफादारी। तो मित्रों कुत्ते की वफादारी में आपणे पाठ अहींया पूर्ण कर्यो। हवे आपणे प्रश्नोनी चर्चा करीशुं मित्रों। मोटा प्रश्नोनी के बंजारे ने कुत्ते को सेठ के पास गिरवी क्यों रखा? गिरवी शा माटे मूक्यो मित्रों? तो आपणे पाठमां जोई गया के आ मित्रों कहानी छे એટલે તમે મૌલિકતાથી પણ પ્રશ્નનો જવાબ લખી શકો કે बंजारे सेठ के रुपये उधार मांगने गया था। बंजारा सेठ के पास रुपये उधार मांगने के लिए गया था। सेठ रुपया देने के लिए तो तैयार थे लेकिन जमानत के रूप में कुछ गिरवी रखना चाहता था। लेकिन उस समय बंजारे के पास तो फूटी कौड़ी भी नहीं थी। सेठ ने लाखा से अपने कुत्ते को गिरवी रखने के लिए कहा। बंजारे को दुख तो बहुत हुआ लेकिन सेठ की बात माने बिना कोई चारा नहीं था। इसीलिए बंजारे ने कुत्ते को सेठ के पास गिरवी रखा। मित्रों पाठ याद करशो એટલે તમને याद આવી જાય कि बंजारा सेठ के पास उधार रुपया उधार लेने के लिए गया था। सेठ रुपया देने के लिए तो तैयार थे लेकिन जमानत के रूप में कुछ गिरवी रखना चाहते थे। बंजारे ने कहा सेठ मेरे पास फूटी कौड़ी भी नहीं है। तब सेठ ने कहा कि तुम अपना ये कुत्ता जमानत के रूप में रखो। तब बंजारे को दुख तो बहुत हुआ लेकिन सेठ की बात माने बिना कोई चारा नहीं था। इसीलिए बंजारे ने कुत्ते को सेठ के पास गिरवी रखा। रात को कुत्ता पड़ाव की रखवाली कैसे करता था? पड़ाव એટલે જે જગ્યાએ રાતે રોકાયા હોય તે। तो कुत्ता बहुत वफादार था। तो कुत्ता बहुत वफादार था। रात को वह सावधान रहकर पड़ाव की रखवाली करता था और अगर कोई चोर या लुटाऊ पड़ाव की तरफ आते हुए देखता तो वह भौंक भौंक कर उन्हें भगा देता था। इस तरह कुत्ता पड़ाव की रखवाली करता था। कई रीते पड़ाव की रखवाली करता तो कुत्ता बड़ा ही वफादार था। वह रात को क्या करता? सावधान रहकर पड़ाव की रखवाली करता। अगर कोई चोर या लुटेरा पड़ाव के पास आते हुए देखता तो कुत्ता भौंक भौंक कर उन्हें भगा देता। इस प्रकार रात को कुत्ता पड़ाव की रखवाली करता था। सेठ ने कुत्ते को मुक्त कर दिया। शा माटे मुक्त कर्यो मित्रों? तो तमने याद आवी जोयो के चोर चोरी करी गया था અને કૂતરો જે હતો એને બધું જ માલ સામાન બચાવ્યો એટલે ખુશમાં શેઠે શું કર્યું? कुत्ताने मुक्त કર્યો। तो આપણે પ્રશ્ન જવાબ કેવી રીતે લખાય? तो सेठ के यहाँ चोरों ने डाका डाला था। डाका डालना એટલે ચોરી करना मित्रों। तो सेठ के यहाँ चोरों ने डाका डाला था। कुत्ते ने चोरों का पीछा किया। चोरों ने दूर जंगल में जाकर सारा माल गाड़ दिया फिर भाग गए। कुत्ता सेठ जी को जंगल में ले गया। वहाँ भौंककर वह जगह बताने लगा जहाँ चोरों ने माल गाड़ा था। खोदने पर चुराया हुआ सारा सामान मिल गया। सेठ जी की खुशी का कोई पार न रहा और कुत्ते की वफादारी पर मुग्ध એટલે કે प्रसन्न होकर अथवा तो मोहित होकर सेठ ने क्या किया? कुत्ते को मुक्त कर दिया। फरीથી मित्रों तो सेठ के यहाँ चोरों ने डाका डाला था और कुत्ते ने चोरों का पीछा किया। चोरों ने दूर जंगल में जाकर सारा माल गाड़ दिया। फिर कुत्ते ने सेठ को फिर वे भाग गए। कुत्ता सेठ जी को जंगल में ले गया और वहाँ क्या किया? जंगल में ले गया। भौंक भौंक कर बताने लगा कि वह जहाँ सामान गाड़ा था वह जगह बताने लगा।
थोड़ा खोदने पर ही सारा सामान मिल गया। इस तरह सेठ की खुशी का कोई पार न रहा और उन्होंने क्या किया, कुत्ते को मुक्त कर दिया। પછી પ્રશ્ન જોઈએ આપણે મિત્રો, લાખા ने कुत्ते पर लाठी का प्रहार क्यों किया? तो लाखा ने कुत्ते पर लाठी का प्रहार क्यों किया? तो कुत्ते की वफादारी से मुक्त होकर सेठ ने कुत्ते को मुक्त कर दिया। कुत्ता अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भाग रहा था और लाखा सेठ के उधार लिए रुपये लौटाने के लिए उसी रास्ते से आ रहा था। उसने कुत्ते को देखा तो सोचा कि कुत्ता सेठ के यहाँ से भागकर आया है, देखिए भागकर आ रहा है, अब वह सेठ को क्या मुंह दिखाएगा। इस तरह क्रोध में आकर लाखा ने कुत्ते पर लाठी का प्रहार किया। जो लोग लाखा ने कुत्ते पर लाठी का प्रहार शा માટે કર્યો? तो कुत्ते की वफादारी से मुक्त होकर એટલે खुश થઈને सेठ ने कुत्ते को मुक्त कर दिया और कुत्ता अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागकर जा रहा था। अब बंजारा भी सेठ के उधार लिए रुपए लौटाने के लिए उसी रास्ते से आ रहा था। बंजारा ने देखा कि यह कुत्ता, दूर से बंजारा ने देखा तो कि यह कुत्ता मेरा ही है। तो दूर से बंजारा ने देखा कि कुत्ता सेठ के यहाँ से भागकर आ गया है, अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। इस तरह क्रोध में आकर बंजारे ने कुत्ते पर लाठी का प्रहार किया। પછી प्रश्न है, सेठ ने चिट्ठी में क्या लिखा था? तो सेठ ने लाखा के कुत्ते के गले में चिट्ठी बांधी चिट्ठी में लिखा था कि तुम्हारे कुत्ते ने मुझे सूद समेत सारे पैसे लौटा दिए हैं, सारे रुपये लौटा दिए हैं। मेरी दुकान से चोरी किए गए माल सामान को उसने वापस कर दिया है और इसीलिए मैं खुश होकर उसे मुक्त कर रहा हूँ। तो चिट्ठी में શું લખ્યું मित्रों? तो सेठ ने बंजारे के कुत्ते के गले में एक चिट्ठी बांधी और उसमें लिखा कि बंजारा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत सारे रुपए लौटा दिए हैं। मेरी दुकान पर चोरी की गई माल सामान मुझे वापस दिलाया है और इससे मैं खुश होकर उसे मुक्त कर रहा हूँ। પછી જોઈએ चिट्ठी पढ़कर बंजारे पर क्या असर हुआ? मित्रों તમને ખ્યાલ આવી ગયો કે શું થાય છે चिट्ठी પછી વાંચે છે ત્યારે? तो जब बंजारे ने कुत्ते के गले में बंधी हुई चिट्ठी पढ़ी, उसमें सेठ ने लिखा था कि उसमें तुम्हारे कुत्ते ने मुझे सूद समेत सारे रुपए लौटा दिए हैं। कुत्ते की वफादारी पर मुक्त होकर मैं उसे मुक्त कर रहा हूँ। लाखा हक्का बक्का रह गया और उसे उसके लिए बहुत पछतावा हुआ। वह फूट फूट कर रोने लगा। શું થાય છે? चिट्ठी पढ़कर बंजारे पर क्या असर हुआ? तो कुत्ते के गले में बंधी चिट्ठी को बंजारा ने पढ़ा और उसमें लिखा था कि तुम्हारे कुत्ते की वफादारी से मुक्त होकर, मुझे प्रसन्न होकर मैं कुत्ते को मुक्त कर रहा हूँ, मैं उसे मुक्त कर रहा हूँ और तुम्हारे कुत्ते ने मुझे सूद समेत सारे पैसे लौटा दिए। मित्रों कहानी છે એવું જરૂરી નથી કે અમે નોટમાં જે પ્રશ્ન તમને લખાવી એ રીતે લખાય, આલો થાય તો પણ ચાલે। तो इस प्रकार बंजारा हक्का बक्का रह गया और फूट फूट कर रोने लगा और उसे पछतावा हुआ। तो मित्रों प्रश्न અહીંયા જોયા, હવે આપણે મુહાવરે के अर्थની ચર્ચा કરીશું।